ન બોલવાના શબ્દો બોલ્યા છે, મમ્મીને આરે જે ગાળાગાળી કરી છે, એ હર્ષ સંઘવીને હું કહી દેવા માંગુ છું કે આ બિલકુલ વ્યાજબી વાત નથી. તારી દુશ્મની કે તારી રાજકીય વિરોધાભાસ ગોપાલ ઇટાલિયા સાથે હોય તો ગોપાલ ઇટાલિયો બિંદાસ ખુલ્લો ફરે છે ગીરના જંગલમાં. રાજકારણમાં ફરી એકવાર એક મોટો ભૂકંપ જોવા મળ્યો છે. ગોપાલ ઇટાલિયા દ્વારા હર્ષ સંઘવી ઉપર આક્ષેપ નાખવામાં આવ્યા છે. મિત્રો, સુરતની અંદર જે ઘટના બની, ગોપાલ ઇટાલિયાનું ઘર એટલે કે ભાઈ આમ તો વિસાવદરમાં રહે છે, પણ પોતાના માતા જે સુરતની અંદર રહે છે. હવે ગોપાલ ઇટાલિયાનું કહેવું એવું છે, હર્ષ સંઘવીની મોકલેલી પોલીસ જે સુરત મારી માતા રહે છે ત્યાં પહોંચે છે. પહેલા તો મારી માતા જોડે સારું વર્તન કરવામાં આવે છે, પછી પાછળ જતા અભદ્ર ભાષા વાપરીને વર્તન કરવામાં આવે છે, વાત કરવામાં આવે છે. એવા ઘણા બધા આક્ષેપ અત્યારે હાલ ગોપાલ ઇટાલિયાએ હર્ષ સંઘવી સાહેબ ઉપર નાખવામાં આવ્યા છે. અને ગોપાલ ઇટાલિયાએ ખુલ્લી ચેતવણી પણ આપી છે કે તમને બધાને ખબર જ છે કે વિસાવદરની અંદર ગોપાલ ઇટાલિયા રહે છે, પોતાનું લોકેશન ક્યાં છે, બધી જ અત્યારે હાલ માહિતી પોલીસ જોડે છે અને હર્ષ સંઘવી જોડે છે. એવા ઘણા બધા આક્ષેપ નાખવામાં આવ્યા છે. અને ગોપાલ ઇટાલિયા વારંવાર સરકાર સામે, ભાજપ સામે લડત લડતા હોય છે. પછી ભાઈ કોઈ પણ ગરીબ જનતા હોય કે કોઈ પણ રીતે ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય વિસાવદરથી આવી લડત લડતા હોય છે અને સોશિયલ મીડિયાની અંદર અવનવાર ચર્ચામાં ચાલતા હોય છે. તો ફરી એકવાર અત્યારે હાલ ગોપાલ ઇટાલિયાના ઘણા બધા ઓડિયો પણ વાયરલ થયા અને અત્યારે હાલ જે આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે, ખરેખર એકવાર તમે આ વિડીયો જુઓ. અત્યારે હાલ ભાઈ જેમ ચૂંટણી નજીક આવી રહી છે એમ ફરીથી રાજકારણની અંદર ગરમાળો જોવા મળી રહ્યો છે. હવે આમાંથી ક્યાંક ને ક્યાંક ગોપાલ ઇટાલિયાએ ઘણા બધા આક્ષેપ નાખ્યા છે. ગોપાલ ઇટાલિયાએ એવું પણ કહ્યું કે મારી માતા મને ના પાડતા હતા કે બેટા રાજકારણની અંદર જોડાવું નથી, આપણે ગરીબ માણસો છીએ, આપણને કોઈ પણ આગળ નહીં આવવા દે. પણ આજે ગોપાલ ઇટાલિયાએ ખુલીને જવાબ આપ્યો છે કે ભલે આપણે ગરીબ માણસો રહ્યા, ભલે આપણે નાના માણસો રહ્યા, પણ આપણે જે સાચું છે એ તો બતાવતા જ રહેશું. તો અત્યારે હાલ ગોપાલ ઇટાલિયા ઘણા બધા સવાલ કર્યા છે, ઘણા બધા વિડીયોની અંદર આક્ષેપ નાખ્યા છે. સૌથી પહેલા તમે આ વિડીયો જુઓ. વિડીયો જોયા પછી તમારું શું કહેવું થાય છે તમે કોમેન્ટ કરીને જણાવતા જજો. આજે સવારે મારા ઘરે પોલીસ મોકલી અને મારા મમ્મી એકલા રહે છે, મોટી ઉંમરના વ્યક્તિ છે સુરત, એની સાથે પોલીસે ગેરવર્તન કર્યું છે. પહેલા તો સીધે સીધા મારા ઘરે ગયા, થોડી ઘણી સરખી વાતો કરી, પછી બેફામ વર્તન કર્યું મારા મમ્મી સાથે પોલીસવાળાએ, અને પછી પાછળથી પાછો સારો એવો વિડીયો બનાવી લીધો. મારા ઘરમાં મારા બીજા પરિવારના સભ્યો છે, બધાને ધમકાવવાનું, દમદાટી કરવાનું કામ હર્ષ સંઘવીએ આજે કરાવ્યું છે. આ એકદમ હલકામાં હલકી કક્ષાનું કૃત્ય છે. હર્ષ સંઘવી ભાઈ, તું ગુજરાતનો ગૃહમંત્રી હોય તો અમે કાંઈ તારાથી ફાટી પડતા નથી. તારી પાસે 5, 25, 50 દલ્લા આઈપીએસો હોય તો અમે કાંઈ એનાથી ફાટી પડતા નથી.